बोलो सद्गुरु महाराज की जय। रामदेव जी महाराज की द्वारिकाधीश की जगिया भाग्य बलो तो राम भज राम वखत बलो कछु देत अकल बड़ी तो उपकार कर देह धरिया फल सदगुरु तुम जानत हो तुम लग मेरी दौड़ जैसा कौआ जहाज का मुझे बोर न सूझे हक बोल मोरी भजबू दोनों बात अवल आनर ने उतरे नहीं आठ पोयमल कबीर कहे कमाल दो बातां सीख ले और साहेब की बंदगी और भूखे कौन दे कबीर कहे हंसना छोड़ दे रख रोने से प्रीत एक दिए सुवाए दे આપણું ફલાણ કામ કાશીની અંદર કબીર સાહેબ ભજન સત્સંગ ઉપદેશ ખૂબ કરે પણ ધર્મદાસ કરીને સાહેબ બહુ સંપત્તિવાન કાશીની અંદર એને કોઈએ કીધું કે ભજન ચાલુ કરો ને એટલે 11 ના ભજન ચાલુ કર્યા એને ઘણો ટાઈમ આવેલા એમાં હાંકડી બજારમાં કબીર સાહેબ મળ્યા એને કબીર સાહેબ ને આમંત્રણ દેતા દેવાઈ ગયું કે આજ 11 છે આવજો ભજનમાં કબીર સાહેબ ભજનમાં જાય છે ત્યારે ધર્મદાસ ની ઘરે આ ભજન બનાવે છે ઈશ તન ધાન કે કરુણા બડાઈ देखत नैनों में कितने मिट्टी में मिलाई इस करुणा बढ़ाई
देखत नैनों में एक में मिलाई इश्क़ दल की इश्क़ दल की कहाँ तेरा जन्म होने कहाँ पड़े माटी इस तन धाम पे इस तन धाम की करुणा बढ़ाई देखत नैनों में कितने मिट्टी में मिलाई इस तन दम की इस तन धाम के राम की जिस काया तेरी नकल की मूलियां जले जले काया तेरी जले जले काया तेरी नकल की मूलियां बाल जले जैसे घास केरी गोलियां इस तन दल गई इस तन धाम के इस तन धाम गई करुणा बढ़ाई
ईश तन धन की ईश तन धान गए अपने खातिर महल बनवाया अपने खातिर अपने खातिर महल बनवाया फिर तो जंगलों में सोया ईश तन धन की ईश तन धान की ईश तन धन की करुणा बनाई देखत नैनों में कितने मिट्टी में मिलाई ईश तन धन की ईश तन धान के बहुत कबीरा सुन मेरी दुनिया कहाँ तो कबीरा सुन मेरी दुनिया आप मुबा फिर तो डूब गई दुनिया ईश तन धन की ईश तन धान गए ईश तन धान की ईश तन धान की देखत नैनों में कितने मिट्टी में मिलाई ईश तन धन की ईश तन धान के
હું ભ્રાંતિ રૂપી ભૂતળું એને ભૂલાવી મારા ગુરુજીની એને ભૂલાવી તો મારા ગુરુજીની વળગું છે જીવને ભૂતળું વળગું રે જીવને ભૂતળું સદગુરુ રૂપી કોઈ ભુવાને તેડાવ્યા સદગુરુ રૂપી કોઈ ભુવાને તેડાવ્યા દાણા જોયા છે જીવન એવી વે દાણા જોયા એને એ જીવન એવી વે વળગું રે જીવને ભૂતળું આ જીવને વળગું આ ભ્રાંતિ રૂપી તમે ભૂલાવી તમે ભૂલાવી મારા ગુરુજીની વળગું રે જીવને વળગું રે જીવને સદગુરુ રૂપી કોઈ રાવણ દેવ બોલાવ્યા સદગુરુ રૂપી કોઈ રાવણિયા બોલાવ્યા
ભાર ખંડમાં એજી રવિ સાહેબ દાસ મોરાર ના તો એજી સરિયા છે
દિલ્હીનો સંઘ જેથી દ્વારકા ગયો ટકો આપે રોહિદાસ ચમાર સોનાની ચૂડીએ સતીએ હાથને પસાર્યા મોડીઓને ચૂડલી આપી અથોત કુંભારાના નિરલબાઈને આ ભજનની અંદર હાથ પડદાની વાત કરે છે એમાં એકાદી પડદાની વાત હું કરી દઉં દિલ્હીનો સંઘ દ્વારકા જવા માટે નીકળ્યો એટલે મને સાંભળે ત્યાં સુધી સંઘ ગામડા ગામમાં આવતા ને એટલે આ ગામ ઓલા ગામ સંઘનું સામયું કરે અને ગાજતે વાજતે લઈ આવે મહાપ્રસાદ લઈએ આખી જ રાત આવી રીતે સંતવાણીનો જમૈયો જામે દિલ્હીનો સંઘ દ્વારકા જવા માટે નીકળ્યો એટલે રોહિદાસ બાપુને ત્યાં રાત રોકાવો પ્રસાદ પાણી લઈ અને સંતવાણી ચાલુ થઈ 12:30-1 વાગ્યા એટલે રોહિદાસ બાપુ ચામડાજી કુંડની અંદર પલાળતા હતા ને ચામડા પગરખા બૂટ ને બધું એ કુંડની અંદર માં ભાગીરથી ગંગાનું પ્રાગટ્ય કર્યું એ સંતવાણીમાં ઘણા બધા માણસો હતા કાશીના રાજા પણ હતા ભાગીરથી ગંગાનું પ્રાગટ્ય કર્યું એટલે બધાને કુંડમાંથી ચરણામૃત આપ્યું અને બધાએ ચરણામૃત લીધું કાશીના રાજાએ ચરણામૃત લઈ લીધું પણ મનમાં સંકલ્પ વિકલ્પ થયો કે આ ચામડાના પલારે છે અને બૂટ પલારે છે પગરખા પલારે આનું ચરણામૃત મારે લેવું કેમ માણા દેખે એમ લઈ લીધું પણ ખોટો ડોર કરીને અંગરખામાં ઉતારી દીધું એને એ અંગરખું સવારે દાસી ધોવા ગઈ ને તો એ ડાઘ ખૂબ ગયો પણ ગયો નહીં દાસીને એમ થયું કે આ ડાઘ જાહે ને તો મહારાજા મને વટશે માટે આ ડાઘને હું ચૂહી જાઉં તો દાસી ડાઘને ચૂહી ગઈ દાસીને તન ભવનની ઉજી તાંબાવલની હેલ લઈને દાસી નદીએથી આવે છે તો હવાવે હેલ અધરામ નામ ફરતી આવે છે અને મહારાજા જોઈ ગયા દાસી આ કામણ ક્યાંથી શીખી આવી કે બાપુ બીના એવી બની તમારા અંગરખામાં ડાઘ હતો એ ખૂબ ગઈશો પણ ડાઘ ગયો નહીં ડાઘ જાહે નહીં તો મહારાજા મને વટશે માટે આ ડાઘને ચૂહી જાવ તો ચૂહ્યા પછી તન ભવનની હુજી રાજાને અફસોસ થયો ચરણામૃત લઈ લીધું હોત તો
વખત વ્યા ગયા પછી પસ્તાવો થાહે પાનબાઈ. એટલે ચરણામત લીધું નહીં, અફસોસ થયો ને સવારે પાછા રોહિદાસ બાપુ ત્યાં આવ્યા રાજા કે બાપુ ચરણામત જોઈ છે. એટલે રોહિદાસ બાપુ કે માં ભાગીરથી ગંગા તો સંતવાણીમાં બધાયેલા હતા, અત્યારે તો કુલનું છે, ચરણામત શું કયો તો ગાગર ભરી દવી ગઈ. એ સંતવાણીનો આખી રાત જમૈયો જાયનો અને સવારે 5 વાગે રોહિદાસ બાપુને બધા રામ રામ કરી દંડવત કરી અને કહે છે કે બાપુ સંઘ દ્વારકા જાય છે, તમારે આવવું છે. એમાં 5 માણા ડાયા હોય હતા, એને કીધું કે તમારે આવવું છે કે ના મારે નથી આવવું, કારણ કે 100 માણાનો સંઘ હોય ને, આ કુંભના મેળામાં નથી જતા, 100 માણાનો સંઘ હોય, એમાં 5 માણા ડાયા હોય, બધા થેપલા ખાય એવા ન હોય, કઈ ભાતા છોડવા તું તો ભાગ્યા એના હાટું જ ગયો છો. દૂધીનું શાક બહુ મજા આવી, પણ 5 જણા ડાયા હોય ને સંઘમાં, એને કીધું સમજા કે બાપુ સંઘ દ્વારકા જાય તમારે આવું છે કે ના મારે નથી આવું, પણ એક મારું કામ કરજો. શું? ખીચામાંથી ટકો એટલે રૂપિયો કાઢીને દોકડો આપ્યો કે આમાં ગોમતીજી હથો હથ દે તો લઈ લેજો, નહીં તો પાછા એને પાછી ભેટ લેતા આવજો. એ સંઘ દ્વારકા ગયો અને ટકો વાણિયાને આપ્યો. દ્વારકાધીશના દર્શન કરીને ગોમતીના કાંઠે વાણીઓ આર્તનાદ કરે છે કે હે માં ગોમતી, રોહિદાસ બાપુની ભેટ સ્વીકાર કરો. એટલે એ ગોમતી નદીમાંથી સોનાની ચૂડીવાળા 2 હાથ નીકળ્યા અને આકાશવાણી થઈ કે મારા તરફથી ચૂડલી અને મોડીઓ રોહિદાસ બાપુને આપી દેજો. એ ચૂડલીમાં વાણિયાનું મન લલચાણું, કોઈ આ મણિયારાના ઘરની તો હતી નહીં. એટલે વાણિયાને એમ થયું કે આ ચૂડલી મેં કોઈ રાજ દરબારમાંથી હોય તો સારો શિરપાવ મળે, સારા પૈસા મળે. એટલે ચૂડલી રાજ દરબારમાંથી રાણી વાસમાં ગઈ. રાણીને આ ચૂડલી ગમી ગઈ એટલે રાણી વાસમાંથી હુકમ આવ્યો કે આવી મારે બીજી ચૂડલી જોઈ છે. પાછો વાણિયાને બોલાવ્યો કે આ બીજી ચૂડલી લાવી દે. અરે લાવી દે, નહીતર ઘાણીમાં ઘાલીને તારું તેલ કાઢવામાં આવશે. વાણિયાને નીંદર આવતી નથી રાતની. સવારે પાછો રોહિદાસ બાપુ પાસે ગયો, બાપુ બીના એવી બની, તમારી ભેટમાં ગોમતીજીએ અથવા લઈ લીધી, આકાશવાણી થઈ, મારા તરફથી ચૂડલી અને મૂડીઓ રોહિદાસ બાપુને આપી દેજો. એ ચૂડલીમાં મારું મન લલચાણું અને એ ચૂડલી મેં રાજ દરબારમાં આપી. રાજ દરબારમાં આપ્યા પછી રાણીવાસમાં ગઈ. રાણીવાસમાંથી હુકમ આવ્યો છે કે બીજી ચૂડલી આમાં લાવી દે. અરે લાવી દે, નહીતર ઘાણીમાં ઘાલીને તારું તેલ કાઢવામાં આવે. પણ સંતોની વૃત્તિ સદાય નિર્મળ હોય છે. સંત સ્વભાવ નવનીત સમાના, એવું રામાયણ સાક્ષી બોલે છે. નવનીત એટલે માખણ, સંત સ્વભાવ નવનીત સમાના. રોહિદાસ બાપુએ વાણિયાની વાત સાંભળી અને પાછું કુંડમાં ગંગાજીનું પ્રાગટ્ય કર્યું. મેડી દહક ચૂડલી તરવા. વાણિયાને કે કેટલી જોઈશ લઈ લે, કુંડમાં ગંગાજી વહાવે નારાયણ સ્વામી, આ મંડળું રંગાણા વિના ભક્તિ નહીં ભાવે. કુંભારાના નિરલભાઈને કહે છે કે આવા આવા મહાપુરુષોએ ભક્તિ કરી. Wow.
ઘરે પાટ મનાનો પાટે પધારેલા રૂપાદે નાર કનક કરંડિયામાં સતીએ ફૂલવાળી રચાવી હેરણા હેરે છે માલદેરાય. માલદેને હજી પૂરો ભક્તિનો રંગ લાગ્યો નતો. દરબાર ઘરની પાછલી ખડકીથી રૂપાદે કાયમ માતંગ ઋષિની ઘરે પાટે જાય. કોઈ અજાણ્યો પુરુષ માલદેના કાન ભંભેરે છે કે માલદે રૂપાદે કાયમ પાટે જાય છે, તમને ખબર છે કે ના? માલદે બરોબર ખ્યાલ રાખ્યો, બરોબર ધ્યાન રાખ્યું. રૂપાદે આજ પાટે જાય ને એટલે 2 મોજડી બહાર પડી હોય એમાંથી મોજડી મારે એક લઈ આવવી છે. રૂપાદે પાટે ગયા એટલે ગદગંગા એને પૂછે છે કેમ રૂપાદે આજ મોડું થયું પાટે આવવાનું? રૂપાદે ભજનમાં એને જવાબ આપે છે, હું કેમ આવું વીરા એક લીરે શું તો માલદે જાગે રે જી 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 વાય કરે આવ્યા ગરવા દેવ નારે રૂપા રાણી જમલે પધારો રે જી 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 હું કેમ આવું વીરા એકલી સુતો માલદે જાગે છે. માલદે અંદર પાટમાં રૂપાદે ગયા એટલે માલદે બાર એક મોજડી લઈને આવતા રહીએ છે. માલદેને એમ થયું કે એક મોજડી લઈને આવતો રહું, એક મોજડી પહેરીને આવશે એટલે તો છતું થાય. પણ રૂપાદે બહાર નીકળ્યા અને મોજડી એક જ વળી ગદગંગા આરાધ કરે છે. આરાધે મોજડી ઉતારી ભજનમાં વાગે ભડાકા મારી. આ ભજનમાં તો આરાધે મોજડી ઉતરી છે. આ ભજનમાં તો મળદા બેઠા થવાના દાખલા છે. વાયકરે આવ્યા સતી દોઈના ત્રીજું કેમ સમાય. તોરલની બારી બાંધીને જેસલ પાટે લઈ આવે છે. ગદગંગા 4 પોર આરાધ કરે, તોરલ બેઠા થતા નથી. બીજા 4 પોર આરાધ કર્યો, તોરલ બેઠા થતા નથી. ત્રીજી વાર 4 પોર આરાધ કર્યો, આરસ મરડી અને તોરલ બેઠા થયા. ત્યારનું પાટની અંદર એક મહાજ્યોત જલે છે, બાજુમાં નાની એવી જ્યોત જલે છે, એને જેસર જ્યોત કહેવામાં આવે છે. તોરલ બેઠા થયા એનું પ્રમાણ છે પાટમાં. 2 મોજડી પહેરીને ઘરે આવ્યા. માલદેના પગ હમું જોવે કે હું તો એક મોજડી લઈ આવ્યા, તો 2 પહેરીને આવ્યા. તો રૂપાદે માલદેને ઠપકો દે છે કે બની જા સાધુ, બની જા વૈરાગી, સાધુડાના ઘરમાં ચોરી ન કરીએ. માલદે જ્યોતિ વસ્તુ માગી લઈએ. કુંભારણા નિરલબાઈને કહે છે આવા આવા મહાપુરુષોએ અહીંયા ભક્તિ કરી છે.
બેસી જાતા કાલીબાઈ એ કુંભારવાની એને દેવળને ચલાવી ધર્મની અને ધજાઓ ફરકાવી ધન ધન નતરંગી અવતારી આવા ગુરુને બાપે સતી મિલન બાઈ બોલ્યા મારા સંતોનો બેરનો છવાયો એ કુંભારવાની સૌને વિશ્વાસે સદાની મુનિવર સીધા હવે